તપોનિધિ શુકતાતમ તપોનિધિ શ્રી ભાગવત ભગવાન કી જય. આજે 15 દિવસ પૂર્ણ થયા એટલે 2 કથાઓ વિરામ થઈ ને હવે 14 દિવસ બાકી છે, એટલે 2 કથાઓ બાકી છે. એટલે પહેલા સત્રમાં પણ આપણે અલગ ધૂન સાથે પ્રવેશ કર્યો હતો. આ બીજા સત્રમાં પણ રાધે કૃષ્ણ બોલથી, અને આ ત્રીજા સત્રમાં નારાયણના નામનો આશ્રય લેશું. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય
નારાયણ 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 જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય 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 ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય. શ્રી વેદ માતા ગાયત્રી માત કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર હરિ ઓમ. અનંત કોટી બ્રહ્માંડ નાયક પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દમય મૂર્તિ સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. આ ભુજની ધરામાં વિદ્યમાન એ સમસ્ત પવિત્ર ચેતનાઓને પ્રણામ કરું છું. બ્રહ્મને જાણનારા બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. એક માસ સુધી ભગવદ્ ગુણાનુવાદ ના મહાસત્રમાં પોતાના પૂર્વજોને એક શ્રદ્ધારૂપી અંજલિ, એક ભાવરૂપી અંજલિ અર્પણ કરવા માટે સ્વર્ગીય નારણજીભાઈ નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ગુલજીભાઈ ઠક્કરને એક સ્મરણાંજલિ અર્પણ કરવા માટે પોતાના ગુરુદેવ વેદમૂર્તિ શ્રી રામ શર્મા આચાર્યજી, સ્વામી શ્રી જ્ઞાનાનંદજી અને સ્વામી અવધેશાનંદજીની કૃપા અનુગ્રહથી મુખ્ય મનોરથી
મુરબ્બી આદરણીય શ્રી બુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના આત્મજ એટલે શ્રી સંદીપભાઈ બુલજીભાઈ ચંદે, એમના શ્રીમતી રીનાબહેન, વૃષાંગભાઈ નરેશભાઈ કોટક, દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર, પધારેલા ભક્તજનોનું સરહૃદય સ્વાગત કરે છે. આપને બે હાથ છોડી અને પ્રણમે છે. આપ સૌને નમન કરે છે. આપ આપનો અમૂલ્ય સમય લઈને પધારો છો. આપને વારંવાર દૈન્ય ભાવ સાથે પ્રણામ કરે છે. વિશેષ નિત્ય જેમની ઉપસ્થિતિ હોય એવી માતૃશક્તિ, આ તરફ શ્રી જગદીશભાઈ ગોર, શ્રી નવીનભાઈ સોની, અમારા પુનિત મહારાજ, એમની સાથે મયંકભાઈ ને આજે વિશેષ રીતે દ્રુમિલભાઈ વડોદરાથી પધાર્યા છે અને દીપકભાઈ દવે દ્વારિકાથી પધાર્યા છે. સહજ રીતે એને ખ્યાલ આવ્યો કે કથા છે, અહીંયા પધાર્યા હતા. તો આપણા માટે સાચા અતિથિ આ જ કહેવાય. કોઈ તિથિ નક્કી નહીં, કાંઈ નક્કી નહીં. કોઈ વડોદરાથી, કોઈ દ્વારિકાથી આવે તો એવું સમજવાનું કે આપણા ઘરે જેમ વામન યજ્ઞમાં જે પધારવાના છે એમ આપણા યજ્ઞમાં પણ ભૂદેવો પધારી ગયા છે. તો એમનું પણ સ્વાગત છે, અભિવાદન છે. કાલે આપણે અવધૂતની ચર્ચામાં હતા. 26 શ્લોકોમાં ઉપદેશ આપ્યો છે. એ પણ કોણે ઉપદેશ આપ્યો છે? કે મારા બે ગુરુઓ છે, મધુકાર મહાસર્પો લોકસ્મિન્નો ગુરુત્તમો. મારા બે ગુરુઓ છે. દત્તાત્રેયજી આપે છે પ્રહલાદને ઉપદેશ. મોટે ભાગે બધી કથાઓમાં આની ચર્ચાઓ નથી થતી, પણ હું ક્યારેક ક્યારેક આ કથાઓની ચર્ચા કરતો રહું છું. 7 દિવસની કથા હોય તો હું આ ચર્ચા કરું. સપ્તમ સ્કંદ આવે એટલે દત્તાત્રેયજીએ 26 શ્લોકોમાં ઉપદેશ આપ્યો, એ ચર્ચા કરું. અને આપણો જે અધ્યાય હતો એ 14મો અધ્યાય હતો, 7મા સ્કંદનો 14મો અધ્યાય. અને એની અંદરનો 34મો આ શ્લોક હતો, મધુકાર મહાસર્પો લોકસ્મિન્નો ગુરુત્તમો વૈરાગ્યમ પરિતોષંચ પ્રાપ્તા યદ શિક્ષયા વયમ. મને બે શિક્ષાઓ મળી. મધમાખીથી મને શિક્ષા મળી છે કે મધમાખી ઘણું બધું મધ સંચય કરે છે, એકત્રિત કરે છે, પણ એનો માલિક આવી અને લેતા જ લઈ જાય છે. અને જ્યારે લઈ જાય છે ત્યારે મને ખબર પડી ગઈ કે ખરા અર્થમાં તો ભેગું કરવાથી કંઈ છે નહીં. મને વૈરાગ્ય જાગી ગયું કે આપણે એકત્રિત કરશું, બીજા કોઈ લઈ જશે. અને મને એક સર્પથી મને એ મળ્યું છે કે હું નિષ્ક્રિય થઈ અને સંતુષ્ટ રહેતો જે પણ મળતું. મારા જેમ સર્પ સુધી પહોંચી જાય તો મને પણ મળે. એટલે મેં ક્યારેય આપણે અંતિમ કાલે શ્લોક જોયો હતો 42મો, નાહમ નિંદે નચસ્તોમી સ્વભાવ વિષજમ જનમ. મેં કોઈની નિંદા ન કરી, મેં કોઈના વખાણ ન કર્યા. કેવળ પરમ કલ્યાણના ધ્યાનમાં હું પરમાત્મા સાથે એકાકાર થઈ ગયો. અને પરમાત્મા સાથે જ્યારે તમે એકાકાર થઈ જાઓ ત્યારે ઉપરના ભાગમાં અહીંયા રહેતું એક કેમિકલ્સ જે તમારા શરીરમાં રેતસના રૂપમાં છે, એ રેતસના રૂપમાં એ રેતસ તમે સાધનામાં બેસી જવાથી રેતસ ઉપર જતું જાય. જેમ સાધકની સાધના વધે એ રેતસ ઉપર જતું રહીને એ જ અમૃતના બિંદુઓ થઈને પછી એના શરીરમાં મળી રાખે. એટલે મોટા ભાગના મહાપુરુષો હોય, મહાપુરુષોનું શરીર એકદમ મજબૂત હોય છે. આ દુનિયામાં તૃષ્ણા એક એવી વસ્તુ છે કે એ ભોગ ભોગવ્યા પછી પણ પૂરી નથી થતી. 23મો શ્લોક 13મા અધ્યાયનો, તૃષ્ણયા ભવવાહિન્યા યોગ્ય કામેર પૂરયા. તૃષ્ણા એવી વસ્તુ છે કે ગમે એટલી પૂર્તિ કરો તો એ આંખો થાકવાની નથી, કાન થાકવાની નથી, જીહવા થાકવાની નથી. ભોગ ભોગવ્યા પછી પણ પૂરી નથી થતી. જન્મ મરણના ચક્કરમાં કર્માણી કાર્યમાણોહમ નાના યોનિષુ યોજિત. ઘણા બધા ચક્કરો મારવા પડે અને તૃષ્ણાથી જ માણસ પોતાનું શરીર એકદમ દુબળું થઈ જાય. ચિંતાઓ થાય, વધારે જેટલી તૃષ્ણા ઈચ્છાઓ એટલું શરીર તમારું રાસ થતું જાય. સાચું સુખ આત્માનું છે. આત્મી એમાં પણ જો તમને સંતોષ હોય, સંતોષનું સુખ હોય. કોઈ માણસ વધારે પડતો સુખી હોય તો સમજવાનું કે એના જીવનમાં સંતોષનું સુખ છે.
આવી રીતે મેં પણ મારા જીવનનો આનંદ માણ્યો છે, એટલે આના કારણે આવું છે. અને અંતે છેલ્લા શ્લોકમાં 13મા અધ્યાયનો 45મો શ્લોક, એમાં કહી દીધું કે હે પ્રહલાદ, સ્વાત્મવૃત્તમ મયેથમ તે સુગુપ્તમ મતિ વર્ણિતમ. અતિ ગુપ્ત નહીં, સુગુપ્ત છે, એકદમ ગુપ્ત રાખવા જેવું આ વૃત્તાંત છે. આત્મવૃત્તિ આ શાસ્ત્રોથી પર પણ છે. ભગવત પરહ, આ જોવા જાય તો ભગવાનને અત્યંત, ભગવાનના પ્રેમીઓ છે એના માટે છે. વ્યપેતમ લોકશાસ્ત્રાભ્યામ, લોકશાસ્ત્રથી, લોકો અને શાસ્ત્રોથી પણ આ પર છે. વ્યપેતમ, આજે હું કહી રહ્યો છું આ લોકવાયકામાં પણ નથી અને શાસ્ત્રમાં પણ નથી. કયો ઉપદેશ? આત્માનું સુખ. આત્માનું સુખ સંતોષથી પ્રાપ્ત થાય છે. તમે જેટલો સંતોષ રાખશો પછી આત્મીય સુખ પ્રાપ્ત થશે. તમે ભોજનમાં પણ એક ઉદાહરણ આપીશ એટલે તમને આત્માનું સુખ સમજાઈ જશે. તમારા ઘરે કોઈ ભોજન કરવા માટે આવે, 2 જ રોટલી હોય અને બંને રોટલી તમે એને જમાડી દો, કદાચ 2 રોટલી જમવાથી જેટલો સંતોષ અને તૃપ્તિ નહીં થાય એટલું સામેવાળાને જમાડી દેશો તો એ તૃપ્તિ થશે. તમને ભોજન કરવાની જરૂરિયાત નહીં પડે. તમને સાંજ સુધી એનો સંતોષ, તમને આનંદ આવશે. સત્યનારાયણ ભગવાનની કથા આજે અમારે ભાલકામાં અત્યારે 4:30 વાગ્યા છે. અત્યારે સત્યનારાયણ ભગવાનની કથાનો આરંભ થયો હોય ત્યાં 4:30 થી 5, એટલે 4:30 થી 5:30, એટલે અત્યારે વિષ્ણુ સહસ્ત્ર બધા પૂરા થઈ ગયા. અત્યારે હું ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા કરતો હોય, જો આજુબાજુમાં ક્યાંય હોય તો આજ ત્યાં પૂનમ આજે મનાવવામાં આવી છે. અત્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત ચાલતું હોય, લગભગ 5,000 લોકો હોય છે. 1 કલાકની કથા શ્રવણ કરવું મળે. તમે યુટ્યુબમાં જોજો ક્યારે. એટલે મને એમ છે કે હું ત્યાં હાજર નથી, પણ આજે કથાના અંતમાં, આજે અખારના છપ્પા નહીં પણ સત્યનારાયણ ભગવાનની કથાની રૂપરેખા હું આપની સામે પ્રસ્તુત કરી. એટલે મને એમ થાય કે મેં ભગવાનને સંભળાવી દીધી. હું દર પૂનમે તો પહોંચી જ જાઉં. ગમે ત્યાં કથા, રાજકોટ હોય તો બપોરે 12 વાગે કથા વિરામ કરીને ત્યાં પૂનમે પ્રાય પૂરી થતી હોય અમારી કથા. પણ આજે અમે ભુલજી બાપાથી બંધાઈ ગયા, ફુલજી દાદાથી બંધાઈ ગયા. એટલે આજે અમે ભગવાન પાસે જઈને આજ ભગવાનને કહ્યું કે તમે અહીંયા આવી જાઓ. આજે અમે કથાના અંતમાં આપને સંભળાવી દઈશું સત્યનારાયણ ભગવાનનું વ્રત. અને એ અતિ ગુપ્ત છે, આ લોકથી અને શાસ્ત્રોથી પર છે. આત્માનું સુખ એકદમ આનંદકારી છે. સંતોનો જે સંતોષ હોય, એ સંતોનો સંતોષ છે એ આત્માનો સંતોષ હોય. એટલા બધા એ આત્માથી પરિતૃપ્ત હોય અને એ આત્માનું સુખ છે એણે મને અત્યાર સુધી જીવિત રાખ્યો છે. એટલે આપને પણ કહું કે સૌથી મોટું સુખ છે એ વૈરાગ્યમાં છે અને સંતુષ્ટિમાં છે. એટલે જ મેં વૈરાગ્યમ પરિતોષં ચ 13મા અધ્યાયનો 34મો શ્લોક. એટલે મેં આ બેયને ગુરુત્તમો, મેં સૌથી મોટા ગુરુ માન્યા. મધુકાર અને મહાસર્પો, મેં મધમાખીને, અજગરને મેં મારા સર્વથી શ્રેષ્ઠ ગુરુ માન્યા છે. જેમાંથી મને સંતોષ પ્રાપ્ત થયો અજગરમાંથી, અને મને મધમાખીમાંથી મને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. એટલે આપને આ પરમહંસોના ધર્મની વાત છે. જેને પણ આત્મસુખથી પરિતૃપ્ત થવું છે, 2 રાખે. એક તો વૈરાગ્ય, આ મારું નથી, આ મારું નથી. જેટલી વસ્તુ તમે જો અને જેટલી વસ્તુ તમે સાંભળો એ બધા પદાર્થો પ્રત્યે રાગ શૂન્યતા, આનું નામ છે વૈરાગ્ય. વિરાગ ભાવ ઇતિ વૈરાગ્ય. અને બીજું જે પ્રાપ્ત થયું છે એ મારા માટે પૂરતું છે એવી ચર્ચા કરી. 14મા અધ્યાયમાં ગૃહસ્થાશ્રમની ચર્ચા કરી છે. અને એ ગૃહસ્થાશ્રમની ચર્ચા કરી છે, પણ આપણે સીધા પહોંચી જાય 15મા અધ્યાયમાં. એવા માટે પહોંચી જાય કે એમાં 3 બાબતો જે મારે આજે સ્પષ્ટ કરવી છે એ સ્પષ્ટ થાય ને એના માટે યુધિષ્ઠિરને નારદજી કહે છે. ખરેખર યુધિષ્ઠિરને બોધ આપતા કહે છે કે શંકર ભગવાન, બ્રહ્માજી સંપૂર્ણ પોતાની બુદ્ધિને પ્રયોજન કરીને પણ શંકર જેવા શંકર અને બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ એ પણ નથી કહી શકતા કે ભગવાન આવા છે, આવા છે. એનું વર્ણન નથી કરી શકાતું. ભગવાનનું વર્ણન કોઈ નથી કરી શકતા. જો ભગવાનનું પૂજન કરવું હોય તો 3 રીતે ભગવાનનું પૂજન થઈ શકે. અને એ બતાવ્યું છે 15મા અધ્યાયમાં, છેલ્લા અધ્યાયનો 77મો શ્લોક છે. એ શ્લોક
ગાય અને પછી આપણે પાછળ આવીએ રાગ ભીમપલાસી, અને એમાં યુધિષ્ઠિર અને આ સંવાદ ચાલે છે યુધિષ્ઠિર અને નારદનો. જે શરૂઆતમાં 7મા સ્કંદનો મેં આરંભ કર્યો હતો, નારદજીએ એક વખત પૂછી લીધું નારદજીને યુધિષ્ઠિરે કે આ શિશુપાલનું મસ્તક કપાઈ ગયું એ તેજ કેમ ભગવાન કૃષ્ણમાં સમાહિત થઈ ગયું. ચર્ચા ત્યાંથી આરંભ થઈ હતી અને 7મો સ્કંદ વિરામ પણ ત્યાં લે છે. ન યસ્ય સાક્ષાત પદ્મજાદિ, ન યસ્ય સાક્ષાત પદ્મજાદિ, રૂપં ધિયા સ્તુતયોપવર્ણિતં, રૂપં ધિયા સ્તુતયોપવર્ણિતં, મૌનેન ભાવ્યો પશુમેન પૂજિતઃ, મૌનેન ભાવ્યો પશુમેન પૂજિતઃ, પ્રસીદતા મે શસસાત્વતાં પતિ, પ્રસીદતા મે શસસાત્વતાં પતિ, ન યસ્ય સાક્ષાત ભવપદ્મજાદિ, ન યસ્ય સાક્ષાત ભવપદ્મજાદિ, રૂપં ધિયા સ્તુતયોપવર્ણિતં, રૂપં ધિયા સ્તુતયોપવર્ણિતં, પ્રસિદ્ધતામ એષ સસાત્વતામ પતિ. ખરેખર સાત્વતામ પતિ ભગવાનને જો પ્રસન્ન કરવા હોય, પ્રસિદ્ધતામ અમારી ઉપર પ્રસન્ન થાઓ ભગવાન, હે સાત્વતામ પતિ, સત્વગુણના પતિ, સાત્વત કુળમાં ઉત્પન્ન થયેલા એ બધા લોકોના પતિ, સાત્વિક લોકોના પતિ ભગવાન, કૃપા કરી અને અમારી ઉપર પ્રસન્ન થાવ અને અમે જે પૂજન કર્યું છે, મૌનેન ભક્તિ ઉપશમેન પૂજિતઃ, 3 રીતે ભગવાનને રાજી કરી શકાય. એના માટેનો એક જ પદમાં જવાબ આવ્યો, ભગવાનને રાજી કરવા હોય તો કેમ કરી શકાય? મૌનેન ભક્તિ ઉપશમેન પૂજિતઃ, ભગવાનનું પૂજન કેવી રીતે કરી શકાય? એક મૌનથી. જેટલા મૌન રહેશું એટલું ભગવાનનું પૂજન થશે. કોઈ કહે મૌન એટલે શું? ભગવાન સાથેનું સ્મિત એટલે મૌન. ભગવાન સાથે હસવું, ભગવાન સાથે વાત કરવી, એનો મતલબ છે ભગવાન સાથેનું સ્મિત. તમારું ભગવાન સાથેનું સ્મિત એટલે મૌન. તમે મૌન રહેશો તો તમારી આંતરિક ચેતનાઓ ભગવાન સાથે વાતો કરવા મળશે, જેટલું તમે મૌન રહેશો. મને તો ક્યારેક એવું થાય કે હું નથી કરી શકતો. મારા માતૃશ્રી રોજ 4 કલાક મૌન રાખે, રોજ, પ્રતિદિન. આજે એમની હું અહીંયાથી વંદના કરું છું, રોજ 4 કલાક મૌન રાખે. ક્યારેક તો કોઈ આવવાનું હોય તો વહેલા જાગી જાય 4 વાગ્યામાં, ને 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં મૌન પૂર્ણ કરી નાખે. રોજ ગાયત્રી જપે છે મૌન રાખે, રોજ. એટલે મને એવું છે કે મૌન છે પરમાત્મા સાથેનું મળવાનો બારી ખુલી જાય છે, તમે મૌન રાખો એટલે. અમારે આજે પણ છે કોડીનારમાં, બીજા બધા ક્ષેત્રમાં એવા ઘણા બધા લોકો કે રોજ 10 મિનિટ માટે મૌન પાડે, રોજ. સાંજે 7:30 થાય, 7:30 થી 7:45 સુધી કોઈ સામે બોલે નહીં. અને હું એ પ્રાય ભોજન કરી લઉં રાત્રે, પછી ન બોલું કોઈ સાથે. અગત્યની એવી ચર્ચા હોય તો, કોઈ બહારથી આવ્યું હોય મળવા માટે, એને પાછું દૂર જવું હોય તો ક્યારેક ચર્ચા કરું, બાકી પછી ભોજન કરી લો, પછી મૌન થઈ જાય. બાકી બીજા બધા જવાબ લખીને આપી દઉં. મૌન છે એ પરમાત્મા સાથે મળવાનો સૌથી મોટો મોકો છે. અહીંયા કહે છે યુધિષ્ઠિરજીને નારદજી કહે છે, મૌનેન ભક્તિ ઉપશમેન પૂજિતઃ, ભક્તિ દ્વારા બીજું ભગવાનમાં પ્રેમ કરો, એ પણ ભગવાન સાથે, ભગવાનની એક પૂજા જ છે. ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈએ? મૌન રાખીને. મૌન નથી રાખી શકતા
તો મૌન નથી રાખતો. ભગવાન પ્રત્યે તમે આસક્તિ દર્શાવો, ભગવાન પ્રત્યેનો પ્રેમ દર્શાવો. તમે કથામાં અહીંયા 3.5 કલાક આપો છો, એ બીજું કોઈ નથી, એ પ્રેમ છે. ઈશ્વરે પરાનું રક્તિ ઇતિ ભક્તિ. આ ઈશ્વરમાં પરમ તમારી જે રતિ છે, તમારી આસક્તિ છે, એ પ્રેમ છે. ભગવાનનું પૂજન આવી રીતે પણ કરી શકાય. તમે 3.5 કલાક માટે કથામાં નથી આવતા, રોજ તમે ઠાકોરજીનું પૂજન કરવા માટે આવો છો. આ રોજ ઠાકોરજીનું પૂજન થાય છે. અને ત્રીજું છે ઉપશમેન પૂજિતા. ઉપશમનમ સંયમ. તમે સંયમ રાખો, એ પણ ભગવાનનું એક પૂજન છે. હવે સંયમ એટલે ઇન્દ્રિયો ઉપર સંયમ. 3 કલાક સુધી તમારા પગ બીજે ક્યાંય જાય નહીં, 3.5, એ ભગવાનનું પૂજન છે. તમારા હાથ બીજી કોઈ પ્રવૃત્તિ ન કરે, આંખ ન કરે, કાન ન કરે. આ કાન બીજે ક્યાંય દોડે નહીં, આંખ બીજે ક્યાંય દોડે નહીં, તમારી જીહવા બીજે ક્યાંય દોડે નહીં, નાક ક્યાંય. આ છે ઉપશમન. એના દ્વારા પૂજન થઈ શકે. નારદજી કહે, સાચું કહું, હું પૂર્વમાં 69મો શ્લોક, આ 15મા અધ્યાયનો, અહમ પુરા ભવમ કશ્ચિત ગંધર્વ ઉપબરહણ. હું તો ખરેખર ઉપબરહણ નામનો ગાંધર્વ હતો. નારદજીની બ્રહ્મ વિવર્ત પુરાણમાં કથા છે. નારદજી બ્રહ્માના પુત્ર તરીકે જન્મે ત્યારે બ્રહ્માજી કહે કે તું લગ્ન કરી લે. નારદજી ના પાડે કે હું લગ્ન નહીં કરું. બ્રહ્માજી બ્રહ્મ વિવર્ત પુરાણમાં શ્રાપ આપે કે જા, તારે 50 સાથે લગ્ન કરવા પડશે. નારદજીનું ત્યાંથી અધપતન થાય ને પછી ઉપબરહણ નામના ગાંધર્વ બને, જેની કથા જો અહીંયા આવી છે 69મા શ્લોકમાં. અહમ પુરા અભવમ કશ્ચિત ગંધર્વ ઉપબરહણ. હું ઉપબરહણ નામનો ગાંધર્વ હતો. મારું ખૂબ માન હતું. નામના અતિતે મહાકલ્પે ગંધર્વાણામ સુસમ્મત. હું ગંધર્વોમાં સૌથી વડીલ હતો, સન્માન બધા મને આપતા. એમને 50 કન્યાઓ સાથે વિવાહ કરવા પડ્યા હતા. સુંદર કથા છે. પણ એક વખત એવું થયું, બ્રહ્માજીના શ્રાપના કારણે, એક વખત ઘણી બધી સ્ત્રીઓ, એક જ્ઞાન સત્ર ચાલતું હતું. મોટા મોટા પ્રજાપતિઓ આવેલા હતા અને બ્રહ્માજીની સભામાં એની વચ્ચે જ્યારે સંગીત વાગ્યું ત્યારે નૃત્ય કરવા માટે ઊભા થઈ ગયા. લીલાઓનું ગાન થતું, લૌકિક ગીતોનું ગાન કરતા કરતા ઉન્મત્ત થઈ ગયા અને ત્યાં મારાથી અનાદર થઈ ગયો. જે સભાની મર્યાદા, જે સત્રની મર્યાદા, એ મર્યાદા મારાથી તૂટી ગઈ અને એ સૌંદર્ય સંપત્તિનો નાશ થાય એટલે મને શ્રાપ આપ્યો કે તારી જે સુંદરતા છે એના કારણે તું આવું રીતે આવ્યો છે. અને ગાંધર્વો હંમેશા સુંદર હોય. કહ્યું કે તારે નીચે જવું પડશે અને તારે નબળામાં નબળી યોનિમાં જન્મ લેવો પડશે. અને હું એક દાસીને ત્યાં જન્મ લઈને આવ્યો. દાસીને ત્યાં જન્મ મારો થયો અને પછી મને મહાત્માના સંગોના કારણે મારો નમો ભગવતે તુભ્યમ મંત્ર મળ્યો ને એનો જપ કરતા કરતા એ શરીર છોડી દીધું. અનેક જન્મો લીધા પછી હું દેવર્ષિ નારદ તરીકે અત્યારે મારો જન્મ મળ્યો. અને આ જન્મ મળ્યો હોય તો ફરી પાછળ જાઓ 15મા અધ્યાયમાં 63મો શ્લોક. હું તમને પાછળ એવા માટે લઈ ગયો કે પેલા આ શ્લોકને સમજીએ કે ભગવાનને 3 રીતે પૂજી શકાય, એ સમજી લઈએ તો પછી આ પાછળનું આખું સમજી લઈએ. અને ખરા અર્થમાં 62 અને 63માં ત્રણેય શ્લોકો એવા છે. 62મો શ્લોક છે એમાં ભગવાનને ભજવા માટેની 3 ક્રિયાઓ બતાવી છે. ભાવાદ્વૈતમ, ક્રિયાદ્વૈતમ, દ્રવ્યાદ્વૈતમ તથાત્મન વર્તયન સ્વાનુભૂત્યેહ ત્રીણિ સ્વપ્નાન ધુનુતે મુનિ. વિચારશીલ મનુષ્યો પોતાના સ્વભાવથી આત્માના ત્રિવિધ સાક્ષાત્કાર કરે છે. જે વિચારશીલ વ્યક્તિ છે 3 રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરે. એક ભાવ અદ્વૈત, એક ક્રિયા અદ્વૈત અને એક દ્રવ્ય અદ્વૈત. આ 7મા સ્કંદની અમૂલ્યમાં અમૂલ્ય ચર્ચા છે. આ ભગવાનને સૌથી પહેલા ભાવ અદ્વૈત. તમારો ભાવ ભગવાન સાથે અદ્વૈત એટલે ન દ્વૈત ઇતિ અદ્વૈત, 2 નહીં 1 જ. ગૃહસ્થાશ્રમ પણ અદ્વૈત માટે જ છે. પતિ પત્ની સાથે રહે, ઘણો સમય સુધી સાથે રહે, 70-75 વર્ષ થઈ જાય પછી બેયમાં અદ્વૈત આવી જાય. એમ ન લાગે કે અમે બે અલગ અલગ છે. આ જેમાં ન હોય તો આને ભૂખ ન લાગે, આના પગમાં કાંટો વાગ્યો હોય તો આ રડવા માંડે, એવું અદ્વૈત થઈ જાય. તમે જો તમારા ગૃહસ્થાશ્રમમાં તમારા પત્ની સાથે, તમારા પતિ સાથે અદ્વૈત કેળવી શકતા હોય તો જ ઈશ્વર સાથે અદ્વૈત કેળવી શકો. એનું પહેલું પગથિયું એ છે. એટલે ગૃહસ્થાશ્રમ ઉપર ખૂબ ભાર આપ્યો છે બધાએ.
તત્વદર્શીઓએ આ જગતનું નિર્માણ પરમાત્મામાંથી થયેલું હોવાના લીધે પરમાત્માને જુએ છે. એક ઉદાહરણ આપતા કહે છે 63માં શ્લોકમાં, અવસ્તુત્વાદ વિકલ્પસ્ય ભાવાદ્વૈતમ તદુચ્યતે. કેવી રીતે? તો પટતંતુવત, 63મો શ્લોક. પટતંતુવત, પટ એટલે આ વસ્ત્ર, પટ્ટો, ને એની અંદર તંતુ એટલે સૂતર. આ વસ્ત્ર છે એ શેનાથી બન્યું છે? આ વસ્ત્ર જોવા જાવ તો સૂતરથી જ બનેલું છે. અનેક સૂતરોથી આ વસ્ત્ર બનેલું છે. સૂતર વિના વસ્ત્રની કલ્પના હોય જ નહીં. એમ કાર્ય અને કારણ માત્રમાં ભેદ જ નથી. આ તમે વિચાર કરો કે કરવા વાળો કંઈક ઓર છે ને આ ક્રિયા થાય છે એ બીજો કોઈ કરે છે. ના, બધું એ છે. જેને કહેવાય ભાવ અદ્વૈત. તમારો ભાવ થઈ જાય કે કરનારો, તમે ખૂબ ભગવાનનું ભજન કરતા કરતા આવા ગ્રંથોનું આશ્રય લેતા લેતા, એનું શરણ લેતા લેતા ભાવાદ્વૈત પેલી વેલી પ્રક્રિયા થાય. પેલો ભાવ ઉત્પન્ન થાય કે હું ને પરમાત્મા અલગ છે જ નહીં, હું ને પરમાત્મા એક છે. અમારે યાદ કરવા પડે બ્રહ્મચારી બાપુ, મેંદરડા પાસે આલિધરા ગામ, ને આલિધરા ગામના બ્રહ્મચારી બાપુ. મારે બહુ ગૌરવ સાથે કહેવું પડે કે એક ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા દક્ષિણમાં, જેને આખી જિંદગી હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે મંત્ર જેકો. પણ એ સૌરાષ્ટ્રમાં આવી નહોતા શક્યા. જગન્નાથપુરીમાં છેલ્લે એ ધામમાં સીધા આવી ગયા. સૌરાષ્ટ્રમાં એક બહુ ઊંચા કુળનો વ્યક્તિ, રાજાશાહી ના કરે એવો એક અવધૂત થઈ ગયા, સંન્યાસી થઈ ગયા. બહુ એજ્યુકેટેડ, રીચ પરિવારમાંથી આવવા વાળા સંન્યાસી બનીને સૌરાષ્ટ્રમાં આવ્યા. ને સૌરાષ્ટ્રમાં મધુવંતી નદીના કિનારે એને આશ્રમ સ્થાપ્યો. ને એક પણ એવું ગામ નથી ત્યાં ચાલીને ન ગયા હોય ને ત્યાં સંકીર્તન ન કરાવ્યું. હરે રામ 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 હરે હરે. કેટલા વર્ષોથી ઉઘાડા પગે આખા સૌરાષ્ટ્રમાં આ મંત્રને ગૂંથતો કર્યો એ મહાપુરુષે. છેલ્લે એ એટલા બધા હરે રામ મંત્રમાં લીન થઈ ગયા હતા કે કોઈ આવે, એણે ગિરિરાજજીનું મંદિર બનાવ્યું હતું ઠાકોરજીનું. કોઈ આવે કે મારે માનતા છે બાપુ શ્રીફળ વધારવાની, કે મારા પગમાં વધારી દેજે, ત્યાં ગિરિરાજજી પાસે નથી જવું. આનો મતલબ આ એનો અહંકાર નહોતો, આ એનો ભાવાદ્વૈત હતો. ભાવ અદ્વૈત થઈ ગયો કે મારામાં એમાં કઈ ફરક નથી. પેલા વેલા ભાવ થાય, હું ને પરમાત્મા અલગ નથી, અહમ બ્રહ્માસ્મી, આત્મા બ્રહ્મ છે, એવો પેલા ભાવ થાય. એ ભાવાદ્વૈત છે. યુધિષ્ઠિર પછી કહે, પછી તમે મનથી, વાણીથી અને શરીરથી બધા કર્મો પરમાત્મા માં જ થઈ રહ્યા છે. એ સમસ્ત કર્મોનું સમર્પણ કરી દેવું એ ક્રિયા અદ્વૈત છે. તમે કોઈ પણ, પછી તમે શ્વાસ લ્યો, એ શ્વાસ પણ અર્પણ કરવાના આવે, એને અજપા જપ કહેવામાં આવે છે. તમે ક્યારેક નિત્ય કર્મ પૂજા પ્રકાશ નામનો ગ્રંથ છે, એના શરૂઆતના પેજ ખોલશો તો અજપા જપનું સમર્પણ આવે. એ સમર્પણના સંકલ્પો આવે. મને એક મહાન પુરુષ એવું કહેતા કે 21,600 ને તમારા શ્વાસ ભગવાનને અર્પણ થાય કેવી રીતે? આપણે એમ થાય કે શ્વાસે શ્વાસે અમે ભગવાનને ભજીએ તો 21,600 શ્વાસ ભગવાનને અર્પણ થાય. ત્યારે એણે કહ્યું કે તમારે જો અર્પણ કરવા હોય ને તો બસ એટલું જ કરો, તમે રાત્રે ભગવાનને બધી ક્રિયા સમર્પિત કરીને સૂ. સવારમાં જાગો ત્યારે પણ, સૂતામાં સુષુપ્તિમાં પણ જે પણ કંઈ થયું તને અર્પણ. બસ આ જ પ્રક્રિયા થઈ જાય એટલે ક્રિયાદ્વૈત થઈ જાય. પછી તમે બધી ક્રિયા કરો, તમને એમ થાય કે હું ભગવાન માટે જ કરું. બ્રાહ્મણો સંકલ્પ કરાવે ને, સંકલ્પ ક્યારેક બરાબર સાંભળજો. બ્રાહ્મણો બોલાવશે તમને, બોલો મમ આત્મનઃ, મારા આત્માના કલ્યાણ માટે. ત્યાં આત્મા શબ્દ વાપર્યો છે. અને છેલ્લે ક્યારે કોઈ પણ બોલશે ત્યારે બોલશે તત્સત પરમેશ્વર પ્રીત્યર્થમ. આ બધું હું પરમાત્માની પ્રીતિ માટે કરું છું. મારા આત્મા દ્વારા, એનો મતલબ છે પરમાત્મામાંથી અલગ થયેલો આત્મા છે. આ કરવા વાળો પણ પરમાત્મા છે, જેના માટે થાય છે એ પણ પરમાત્મા છે. એવી સ્થિતિ થઈ જાય, ક્રિયા કરવા વાળો પણ એ ને જેના માટે ક્રિયા કરે છે એ પણ એક. એ છે ક્રિયાદ્વૈત. અને ત્રીજું, છેલ્લી સ્થિતિ, જેનું નામ છે દ્રવ્યાદ્વૈત. જેટલા પણ ઉપભોગ કરનારા પ્રાણીઓના રૂપમાં અને ઉપભોગની સામગ્રીના રૂપમાં એક બ્રહ્મ જ છે એવો ભાવથી જેટલું પણ આ દ્રવ્ય છે, એ દ્રવ્યની અંદર રહેલી શક્તિ જે છે દ્રવ્યા છે કે દ્રવ્યા?
અમારા હરદાસભાઈની દીકરીનું નામ દ્રવ્યા છે. દ્રવ્યની અંદર જેટલી પણ આ સામગ્રી છે, ઉપભોગ કરવાની સામગ્રી છે, એ ઉપભોગ કરવાની સામગ્રી છે, એની અંદર પણ જે શક્તિ રહેલી છે એ પણ બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય કાંઈ છે જ નહીં. આ જેટલા પણ કૂતરો છે બ્રહ્મ છે, કીડી છે બ્રહ્મ છે. એ કીડી મકોડા કૂતરાની અંદર એ જે ઉપભોગ કરે છે, કૂતરાઓ શું ઉપભોગ કરતા હોય મારે કહેવાની જરૂરિયાત નથી. કીડી શું ઉપભોગ કરતી હોય એ જ સામગ્રી છે, એ પણ બ્રહ્મ છે. બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. નરસિંહ મહેતા એ આ સ્થિતિમાં નરસિંહ મહેતાએ વાત કરી હતી. દ્રવ્યાદ્વૈતમાં નરસિંહ મહેતા પહોંચી ગયા હતા. અને આવી સ્થિતિ થઈ જાય દ્રવ્યાદ્વૈત, ત્યારે સમજી લેવાનું પરમાત્માએ તો આ તો કૃપા કરી છે. અને એવી કૃપા માટે આવી સ્થિતિ થઈ જાય દ્રવ્યાદ્વૈત. પહેલા તમારો ભાવ ભગવાન પ્રત્યે થાય કે તમારો ભાવ એક થાય, ભાવ થતા થતા ક્રિયા એક થાય, અને પછી ભાવ અને ક્રિયા ભગવાન પ્રત્યે એક થાય, પછી તો બધું થવા માંડે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ છે એવો ભાવ થઈ જાય. એના માટે આ 3 ચર્ચા કરી. એનાથી આગળમાં જે મેં ગૃહસ્થાશ્રમનો અધ્યાય 14મો આ સમજાવવા માટે મેં છોડી દીધું. 14મા અધ્યાયમાં એક વિશેષતા છે, ખાસ કરીને 28મો શ્લોક, 29મો, 30મો અને 31મો શ્લોક, 32મો શ્લોક અને 33મો શ્લોક. એમાં યુધિષ્ઠિર કહે જે ગૃહસ્થાશ્રમી લોકો છે એ લોકોએ આ સ્થાનોનું હું વર્ણન કરું છું. બિંબમ ભગવતો યત્ર સર્વમેતત ચરાચરમ યત્ર બ્રાહ્મકુલમ તપો વિદ્યા દયાન્વિતમ યત્ર યત્ર હરેર અર્ચા સદેશ શ્રેયસામ પદમ યત્ર ગંગાદયો નદ્ય પુરાણેશુ ચ વિસ્તૃતા. સૌથી શ્રેષ્ઠ સ્થળો છે કે જ્યાં જવાથી ધર્મ અને શ્રેયની પ્રાપ્તિ થાય. એમાં બધા એના નામો છે. સરાંશી પુષ્કરાદિની, પુષ્કરમાં જાઓ તો તમારું પુણ્ય પણ વધે, તમારું કલ્યાણ પણ થાય ને ધર્મ પણ વધે. ગંગાજી પાસે જાઓ ત્યારે પ્રભાસમાં જાઓ, શાલિગ્રામ ક્ષેત્રમાં જાઓ, નૈમિષારણ્ય જાઓ, બદ્રિકાશ્રમમાં જાઓ, અલકનંદામાં જાઓ, અયોધ્યામાં જાઓ, ચિત્રકૂટમાં જાઓ, મલય પર્વત ઉપર જાઓ, મહેન્દ્ર પર્વત ઉપર જાઓ. ત્યાં જવાથી ધર્મ વધે. બધા કે તીર્થયાત્રામાં શા માટે જવાનું? તીર્થયાત્રામાં જવાથી તમારી ભગવાન પ્રત્યેની ધારણા વધી જાય. જેટલા લોકોએ તીર્થયાત્રા કરી પછી એને ધર્મ પ્રત્યેની એની ધારણા, એની દ્રઢતા કેટલી બધી જોજો. જલારામ બાપા તીર્થયાત્રા કરીને આવ્યા પછી જ એને સંકલ્પ કર્યો કે મારે અન્નક્ષેત્ર ખોલવું છે. એને તીર્થયાત્રાનું પરિભ્રમણ કરી, અત્યારે અહીંયા ભૂદેવો બિરાજિત છે, પ્રતિષ્ઠા કરવાની હોય જે મંદિરને આ જીવન કોઈ મંદિરમાં સ્થાપિત કરવાનું, એ પહેલાં એની નગરચર્યા હોય. એક વખત એને આખા નગરને બતાવે. એમ આની અંદર પણ પરમાત્માને સ્થાપવા હોય ત્યારે એક વખત આને પણ નગરચર્યા કરાવી લેવું જોઈએ. એટલે તીર્થયાત્રા કરવી જોઈએ. તીર્થોની ઓરાઓ એવી હોય ત્યાં જઈને લગભગ લોકોએ ભજન કર્યું. તો હવે બધા પિકનિક મનાવવા જાય તીર્થક્ષેત્રમાં, બાકી તીર્થમાં જાય ભજન કરવા જ જાય. અને તીર્થમાં જાઓ એટલે ભજનની ઓરાઓ તમને સ્પર્શે જ. મોટા ભાગના લોકો તમે મંદિરે જાઓ ત્યારે તમને માળા કરવાની ઈચ્છા થાય જ, કારણ કે ત્યાં વેવ્સ, ત્યાંના તરંગો માળાના હોય છે. સિનેમા હોલમાં જાઓ તો સીટી મારવાની જ ઈચ્છા થાય, ત્યાંના તરંગો એવા હોય. ગંગાના કિનારે અને ગટરના કિનારે ફરક હોય જ. એટલે આવા તીર્થક્ષેત્રમાં જવાથી તમે ધર્મમય, તમારી ધારણા દ્રઢ થઈ જાય અને તમારું કલ્યાણ થાય. એટલે તીર્થયાત્રા કરવી જ જોઈએ. જીવનમાં એક વખત પણ તીર્થયાત્રા કરવી જોઈએ. અહીંયા બતાવ્યું છે કે કયા કયા માસમાં કઈ કઈ જગ્યાએ સાધનાઓ કરવાથી ખરા અર્થમાં તમારું શુભ અને કલ્યાણ થાય. એના માટેનો 20, 21, 22 અને 23 14મા અધ્યાયના શ્લોકો છે. એમાં આજના દિવસનું મહિમા છે, એટલે આપને હું આ શ્લોકો કહેવા માંગુ છું. એમાં ખાસ કરીને જો તમે શ્લોક વાંચો તો 22મો શ્લોક છે. માઘે ચ શીત સપ્તમ્યામ મઘા રાકા સમાગમે રાક્યા ચાનુમત્યા વા માસર ક્ષાણી યુતાન્યપી. મઘા રાકા સમાગમે, રાકા એટલે પૂર્ણિમા, દરેક મહિનાની પૂર્ણિમા શ્રેષ્ઠ. આજે પૂર્ણિમા છે. એનાથી આગળ તમે જોવ તો મા મહિનાની સાતમ શ્રેષ્ઠ, 4 મહિનાની વદ આઠમ શ્રેષ્ઠ, માગસર, પોષ, મહા ને ફાગણ, આ 4 મહિનામાં વદ આઠમ હોય એ દિવસે ભજનની, આ ભજનના દિવસો છે બધા.
ધનવાન બ્રાહ્મણે પોતાની સંપત્તિ અનુસાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષમાં પોતાના માતા પિતાનું મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ. 19મો શ્લોક. શ્રાદ્ધ એક બહુ મોટી ભૂમિકા છે. 19મો શ્લોક 14મા અધ્યાયનો. કુર્યાદ અપર પક્ષીયમ માસી પ્રોષ્ટે પદે દ્વિજ શ્રાદ્ધમ પિત્રોર યથા વિત્તમ તદ બંધુનામ ચ વિત્તવાન. તમારી શક્તિ અનુસાર શ્રાદ્ધ કરવું જોઈએ. મને એક જેતપુરના અમારા એક ભૂદેવે મને ફોન કર્યો હતો કે મહાદેવભાઈ, શ્રાદ્ધ માટે કોઈને સમજાવવું હોય કે તમારે શ્રાદ્ધ કરવું જરૂરી છે, અત્યારે કોઈ કરતા નથી, કે ભાઈ અમે ગયાજીમાં જતા રહ્યા. અમારે મુંબઈમાંથી એક કમલેશભાઈ શાસ્ત્રી છે, એણે કહ્યું કે મહાદેવભાઈ અમારે કોઈ અહીંયા શ્રાદ્ધમાં સમજતા કે અમે ગયાજી જઈએ, એટલે વાત થઈ ગઈ પૂરી. હવે શ્રાદ્ધ પણ કરવાનું ન હોય, વાસ પણ નાખવાની ન હોય, તો ખરેખર એવું કંઈ છે? મેં કીધું ના, એવું નથી. શ્રાદ્ધ તો દર વર્ષે કરવું જોઈએ. શ્રદ્ધયા દીયતે શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધ. શ્રદ્ધાપૂર્વક આપવામાં આવે, શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય. શક, હુણ, વલંદા, તુર્કીઓ, મોગલો, યવનો, અંગ્રેજોએ આક્રમણ કર્યું, પણ આપણામાં કંઈ ફેરફાર નથી. એનું કારણ શું? આપણે ભાદ્રપદ માસમાં કન્યા રાશિમાં સૂર્ય હોય. કન્યા ગતે સવિતરી, કન્યા રાશિમાં સૂર્ય હોય. જ્યારે કન્યા રાશિમાં સૂર્ય હોય ત્યારે કન્યાના સૂર્યના કિરણો જે પડે એ આમાના કિરણો કહેવાય. 15 દિવસ હોય. આ 15 દિવસ આમાના કિરણો હોય ત્યારે તમે જેવું ચિંતન કરો ને એવા તમારા હોર્મોન્સ બની જાય, તમે જેનું ચિંતન કરો. ભાદ્રપદના છેલ્લા 15 દિવસમાં બે જ લોકોનું તમે ચિંતન કરી શકો, કાં તમારા પૂર્વજોનું અથવા જનાર્દન વાસુદેવ પ્રિયતા નમઃ, સર્વપિત્ર સ્વરૂપી જનાર્દન, કાં નારાયણનું કરી શકો, કાં નારાયણનું ચિંતન કરી શકો, ત્યાં પિતૃઓનું. બાકી તમે છેલ્લા ભાદ્રપદના 15 દિવસમાં કોઈનું કંઈક ન કરી શકો. લગ્ન ન થાય એમ નહીં, કોઈ સારો યજ્ઞ પણ ન થાય. આ બેનું ચિંતન કરી શકો, એમાં મહારુદ્ર ન કરી શકો, એમાં નવચંડી ન કરી શકો. અને ચિંતન કરવાથી શું થાય? તમારા હોર્મોન્સ એના જેવા થઈ જાય. તમારા દાદા ગુજરી ગયા હોય, તમે દાદા માટે એ દિવસે એને પિંડ આપો, એ દિવસે એને જલ આપો, એના નિમિત્તે બધાને જમાડો, દાદાનું સ્મરણ કરો, દાદાનું પૂજન કરો, દાદાને યાદ કરો. આ કરવાથી તમારા હોર્મોન્સ તમારા દાદા જેવા થઈ જાય. તમારા દાદા જેવા વિચાર ના હોય એવા તમે થઈ જાઓ. એટલી પેઢીઓ ગઈ તો આપણામાં ફેર ન પડ્યો ને આપણામાં એને આપણું જીન્સ એવું રહ્યું, જીનેટિકલ સંસ્કાર પણ એવા ને એવા. એનું કારણ શું? આ 15 દિવસમાં યાદ કરવામાં આવે. હું આપ સૌ લોકોને કહું, તમે માનતા ન હોય તો રાક્ષસને યાદ કરી રાખો 15 દિવસ, તમારા હોર્મોન્સ રાક્ષસ જેવા થઈ જશે. તમે દુષ્ટ લોકોનું ચિંતન કરવા માંડો. ઘણા લોકો કે અમે માનતા નથી, તમે કંસનું ચિંતન કરવા માંડો, તમે રાવણનું ચિંતન કરવા માંડો, 15 દિવસ તમે રાવણ જેવા થઈ જાઓ. તમે જેનું ચિંતન કરો એવા થઈ જાઓ. એટલે આપણે આપણા પૂર્વજોનું ચિંતન કરી, એટલે શક, હુણ, વલંદા, તુર્કીઓએ આક્રમણો કર્યા તો એ આપણી પર વખત. આ શ્રાદ્ધનો મહિમા તો જુઓ. આ ગૃહસ્થાશ્રમના લોકોએ આ બધું કરવું જોઈએ. એટલે એવો 14મો અને 15મા અધ્યાયમાં જ્યાં આપણે પૂર્વમાં જે શ્લોકમાં હતા એ શ્લોક ભગવાનને રાજી કરવા હોય તો શેની રીતે કરી શકાય? યુધિષ્ઠિરજી, નારદજી કહે છે યુધિષ્ઠિરને, અને યુધિષ્ઠિરને કહે છે એટલે કહ્યું કે હું તો પૂર્વકલ્પમાં ઉપબર્હણ નામનો ગાંધર્વ હતો, પણ નારદજી કહે કે મને ખ્યાલ આવી ગયો કે ભગવાનની પૂજા કરવી હોય, ભગવાનને પ્રસન્ન કરવા હોય તો 3 રીતે કરી શકાય. મૌન રહીને ભગવાનને રાજી કરો, ભગવાન પ્રત્યે એકદમ ભક્તિ કરો, ભગવાનને પ્રેમ કરો, એ પણ ભગવાનનું પૂજન છે. ને ભગવાનને રાજી કરવા હોય તો સંયમિત રહો. આ 3 રીતે ભગવાનને રાજી કરી શકાય. ફરી 15મા અધ્યાયના 77મા શ્લોકમાં પુનઃ આવી જાય અને ફરી એક વખત એ જ શ્લોકનું ગાન કરીએ. મારે આ શ્લોક દ્વારા ઓલી 3 વસ્તુ સમજાવી, એટલે મેં તમને પેલા આગળ આવતો રહ્યો, પછી પાછળ લઈ ગયો, હવે પાછો મૂળ સ્થાને લઈ જાઉં છું. યસ્ય સાક્ષાત ભવપદ્મજાતિભિ, યસ્ય સાક્ષાત ભવપદ્મજાતિભિ, રૂપં ધિયા સ્તુતયોપવર્ણિતં, રૂપં ધિયા સ્તુતયોપવર્ણિતં, મૌનેન ભક્ત્યો પશનેન પૂજિતઃ,
ભવતિ નયસ્ય સાક્ષાત ભવપદ્મજાતિભિः નયસ્ય સાક્ષાત ભવપદ્મજાતિભિः રૂપં ધિયાસ્તુ તયોપવર્ણિતम् રૂપં ધિયાસ્તુ તયોપવર્ણિતम्. આ વૃત્તાંત સાંભળી અને કૃષ્ણ ભગવાનની યુધિષ્ઠિરે અને નારદજીએ પૂજા કરી અને ભગવાન કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે એના માટેનો 79મો શ્લોક. શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિતઃ. ખરેખર કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે એવું કહીને 15 અધ્યાયનો આ 7મો સ્કંદ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત અને 8મા સ્કંદમાં પ્રવેશ. અષ્ટમ સ્કંદ છે એ મન્વંતરાણી સદ્ધર્મ, મન્વંતર લીલા છે. મન્વંતરોમાં જે મન્વંતરો થયા એમાં જે રાજાએ જે સદ્ધર્મનું પાલન કર્યું એની ચર્ચા જેમાં છે મન્વંતર લીલા છે. 24 અધ્યાયમાં છે મન્વંતર લીલા. 936 શ્લોક છે આમની અંદર. બધા શ્લોકોને અનુષ્ટુપથી ગણતરી કરવામાં આવે તો 1051 શ્લોક થાય. 101 વખત ઉવાચ શબ્દ છે. મૈત્રેય ઉવાચ, રાજોવાચ, ઋષિરુવાચ, શુક ઉવાચ, મનુરુવાચ, આવું ઉવાચ 101 વખત છે. અને આમાં મન્વંતરોની ચર્ચા છે. મન્વંતર એટલે 71 વખત સતયુગ થાય, 71 વખત કલયુગ થાય, 71 વખત દ્વાપર ને 71 વખત ત્રેતાયુગ પસાર થાય ત્યારે એક મનુ થાય. એવા 14 મનુ થાય ત્યારે એક કલ્પ છે. ટોટલ 33 કલ્પો છે. 33 કલ્પોના નામ મત્સ્ય પુરાણમાં છે. એક એક કલ્પમાં એક એક દેવતાની વિશેષતા હોય, દેવતાઓની મુખ્ય ભૂમિકા હોય. એ દેવતા જેમ કે એમ થાય. દરેક મન્વંતરમાં ઇન્દ્ર બદલી જાય, દરેક મન્વંતરમાં ભગવાનનો એક એક અવતાર થાય, દરેક ઇન્દ્રમાં સપ્તર્ષિ 7 ઋષિઓ બદલી જાય. આપણે એક ઇન્દ્ર ઉપર વારંવાર આક્ષેપ આપીએ પણ એ તો એક મન્વંતરનો ઇન્દ્ર હતો. બાકી તો ઇન્દ્ર બધા સારા જ હોય, દેવતાઓને મદદ કરનારા જ હોય છે. વેદોમાં સૌથી વધારે સુક્ત કોઈ ના હોય તો એ અગ્નિ સુક્ત ને ઇન્દ્ર સુક્ત છે. ઇન્દ્ર શ્રેષ્ઠ દેવતા છે વેદના. ઇન્દ્ર એક પદ છે. વ્યાસપીઠને આપણે ક્યારેય નબળી માની શકીએ? વ્યાસપીઠ ઉપર બેસવા વાળો નબળો હોઈ શકે, પણ વ્યાસપીઠ તો પવિત્ર છે. એમ પદ છે ઇન્દ્ર. બ્રહ્મા પદ છે. અત્યારે જે બ્રહ્માજી છે એનું નામ છે શતાનંદ. 7મા બ્રહ્માજી છે આ. એટલે ક્યારેય ઇન્દ્ર પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ બદલવો નહીં. એ ઇન્દ્રના પદ ઉપર બેસવા વાળો વ્યક્તિ આડાવડો થયો તો એ આપણા ઋષિઓએ લખી નાખ્યું છે કે ના ના ના, એણે આવું કર્યું છે, એણે આવું કર્યું છે. મન્વંતરોનું વર્ણન છે અને 24 શ્લોકોમાં છે. 8મા સ્કંદમાં પ્રવેશ. સુખદેવજી પરીક્ષિતજીને કહે છે, હવે હું તમને સ્વયંભૂ મન્વંતરનો, મનુજીનો મન્વંતર એનો વંશ વિસ્તાર સંભળાવું છે. સૌથી પહેલા કલ્પની અંદર સ્વયંભૂ નામના 6 મન્વંતરો વીતી ચૂક્યા છે. અત્યારે આ જે કથા સુખદેવજી કહી રહ્યા છે વૈવસ્વત નામના મન્વંતરમાં કહી રહ્યા છે. આ અત્યારે જે ચાલે છે એ વૈવસ્વત નામનો મન્વંતર ચાલે છે. હમણાં જ સુખદેવે કથા કરી, બહુ લાંબો સમય નથી થયો. ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન કરી ગયા, ભગવાન જતા રહ્યા પછી પરીક્ષિતને કથા સંભળાવી. એટલે ભગવાન જતા રહ્યા એના પણ તમે વર્ષો ગણો તો 5000 વર્ષ થયા છે. તો અહીંયા એટલે આ લાંબી ચર્ચા આ જ મન્વંતરની ચર્ચા છે. એટલે સુખદેવજી કહે કે 6 મન્વંતર વીતી ગયા છે, આ 7મો મન્વંતર ચાલે છે. ટોટલ 14 મન્વંતર હોય એક કલ્પમાં. સ્વયંભૂ મનુએ એક વખત બધા ભોગથી પોતે મન્વંતર ચલાવતો હતો. એવો મન્વંતરને ચલાવતા એવું છે બધું છોડી દઉં. મનુ અને શત્રુપા બંને પતિ પત્ની તપ કરવા માટે નીકળી ગયા, બધું છોડી દીધું. અને એક નદી સુનંદા નામની નદીના કિનારે એક પગ ઉપર ઉભા રહીને તપ કર્યું છે મનુએ. 8મો શ્લોક પહેલા અધ્યાયનો 8મા સ્કંદનો. સુનંદાયામ વર્ષ સતમ પદ એકેન ભુવમ સ્પૃશન. એક પગને જ ધરતી ઉપર રાખી, એક પગ બેવડો વાળી હાથ ઊંચા કરીને સુનંદા નામની નદીના તટ ઉપર વર્ષ સતમ 100 વર્ષ સુધી એને સાધના કરી. અને જ્યારે એ સાધના કરી ત્યારે ભગવાનની સ્તુતિ કરી છે. 8 શ્લોકોની મનુની સ્તુતિ છે.
9મા શ્લોકથી લઈ અને 16 શ્લોક સુધી મનુએ સ્તુતિ કરી છે. 8 શ્લોકોની એકાગ્ર ચિત્તે જ્યારે એ ઉપનિષદનો મંત્ર જપી રહ્યા હતા, શ્રુતિનો પાઠ કરી રહ્યા હતા, 17મા શ્લોકમાં ઇતિ મંત્રોપનિષદમ વ્યાહરંતમ સમાહિતમ એ બોલી રહ્યા હતા, ત્યારે રાક્ષસો અને અસુરો એને ભરખી જવા માટે આવ્યા છે. અને આ તો લીન જ હતા, આવી જ રીતે મંત્ર જપી રહ્યા હતા. એને ભરખી જવા હતા ત્યારે ભગવાનને એવું થયું કે મારા ભક્તને કંઈ ન થાય. ત્યારે અંતર્યામી ભગવાને યજ્ઞ પુરુષે યામ નામના દેવો સાથે ભગવાન ત્યાં આવ્યા અને અસુરોનો સંહાર કર્યો છે. અસુરોનો સંહાર કર્યો અને આવી રીતે મનુએ ભગવાનનું ભજન કર્યું. એ સ્વયંભૂ નામનો મન્વંતર. એના પછી બીજો મન્વંતર આવ્યો. ફરી 71 વખત ચતુર્યુગી પૂરી થઈ ગઈ. પછી ફરી પાછો બીજો મન્વંતર આવ્યો. ત્યારે સ્વારોચિષ નામનો મન્વંતર થયો, જે અગ્નિના પુત્ર હતા. એને 3 દીકરાઓ થયા, દ્યુમાન, સુષેણ અને રોચિસ્માન. ત્યારે એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ રોચન હતું. 20મો શ્લોક જોઈ લ્યો. તત્ર ઇન્દ્રો રોચનસ્ત્વાત ત્વ આસિત દેવાશ્ચ તુષિતાદય. અને બધા દેવતાઓના નામ તુષિત, ઉર્ભસ, ઉર્જસ્તંભ એવા દેવતાઓ હતા. સપ્તર્ષિઓ હતા, ઉર્જસ્તંભ આદિ. અને ત્યારે ઋષિ વેદશિરા ઋષિના પત્ની તુષિતાના ગર્ભથી એક ભગવાને અવતાર લીધો. એ અવતારનું નામ હતું વિભુ અવતાર. જોજો કેટલા અવતાર છે, ખાલી 24 જ નથી, દરેક મન્વંતરમાં અવતાર થયા. આ વિભુ અવતારે શું કર્યું? નૈષ્ટિક બ્રહ્મચર્ય પાડ્યું. અને એને નૈષ્ટિક બ્રહ્મચર્ય પાડ્યું. પછી 88,000 ઋષિઓને એમણે કહ્યું, તમે નૈષ્ટિક બ્રહ્મચર્ય પાડો, તમારા સંતાનો સારા થશે. તમે પોતે બ્રહ્મચર્ય સારું પાડ્યું હોય તો બીજાને કહી શકાય. એટલે નૈષ્ટિક બ્રહ્મચર્ય કેમ પાડવું? પહેલો બ્રહ્મચર્યાશ્રમને મજબૂત બનાવવા માટે ભગવાને એક અવતાર લીધો. એ અવતારનું નામ છે વિભુ અવતાર. એના પછી ત્રીજો મન્વંતર આવ્યો, ઉત્તમ નામનો મન્વંતર. 23મો શ્લોક. તૃતીય ઉત્તમો નામ પ્રિયવ્રત સુતો મનુ. આ પ્રિયવ્રત રાજાનો પુત્ર હતો, જેને પવન, સૃંજય અને યજ્ઞહોત્ર દીકરાઓ હતા. વશિષ્ઠ, પ્રમદ આદિ ત્યારે સપ્તર્ષિઓ, 7 ઋષિઓ હતા. અને ત્યારે ઇન્દ્રનું નામ હતું સત્યજીત. 24મા શ્લોકનું છેલ્લું પદ. ઇન્દ્રસ્તુ સત્યજીત. ત્યારે સત્યજીત ઇન્દ્રનું નામ હતું. ત્યારે ભગવાન ધર્મ અને સુનૃતના ગર્ભથી જન્મ લીધો. સત્યસેન નામનો ભગવાને અવતાર લીધો. શા માટે અવતાર લીધો? તો કે એ સમયે બધા અસત્ય પરાયણ હતા, બધા જૂઠું બોલવા વાળા હતા, ખોટા બોલા, વારંવાર જૂઠું બોલ. એ બધાને સત્યના માર્ગે લઈ જવા માટે ભગવાને જે અવતાર લીધો, એ અવતારનું નામ હતું સત્યસેન નામનો અવતાર. ચોથો મન્વંતર. આ 8મો આ મન્વંતર લીલા છે. લગભગ એવું થતું હોય કે મન્વંતરો વિશે કોઈ માહિતી પણ આપવા માટે તૈયાર નથી, કોઈ સાંભળવાય તૈયાર નથી. એવું લાંબુ હું મન્વંતર છું ને એમાં આ થયા નહીં. પણ ભગવાન જ્યારે જ્યારે જેની જરૂરિયાત પડી ત્યારે ભગવાને અવતાર લીધો. કે આ મન્વંતરમાં કઈ ખામી હતી જોવું હોય તો આમાં જોઈ શકાય. અને આપણો હમણાં વૈવસ્વત મન્વંતર પણ આવશે. આમાં શું ખામી છે એ આપણે હમણાં જોશું. અત્યારે આ ખામીને આપણે ઓળખી શકીએ તો ઓલી બધી ખામીઓને તત્કાલ ઓળખી શકીએ. હા, અત્યારે આવું તો છે જ. એટલે ઓલા બધા ખામીઓને ઓળખી શકીએ. એટલે ચોથો તામસ નામનો મન્વંતર. અને એમાં સત્યક, હરિ અને વીર એના મુખ્ય દેવતાઓ હતા. ઇન્દ્રનું નામ હતું ત્રિશિખ. ઇન્દ્ર બદલી ગયા છે ત્યારે 28મા શ્લોકમાં. સત્યકા હરયો વીરા દેવા ત્રિશિખ ઈશ્વર. એ સમયે ઇન્દ્રનું નામ ત્રિશિખ હતું. અને ત્યારે કાળ પરિવર્તનના લીધે વેદો નષ્ટ ન થાય ને, એટલે ભગવાને એક અવતાર લીધો. અને એ અવતારનું નામ ભગવાનને વૈધૃતિ પણ કહેવાય. અને ત્યારે હરિમેધા ઋષિના ત્યાં હરિણી નામની એમના પત્ની હતા, એના ગર્ભથી જેણે અવતાર લીધો, એ હરિરૂપે ભગવાને અવતાર લીધો. જે મગરમચ્છના જબડામાંથી એક હાથીને છોડાવવા માટે આવ્યા હતા. આ જે કથા છે ગજેન્દ્ર મોક્ષની કથા, એ કથા તામસ નામના મન્વંતરની છે, ચોથા મન્વંતરની. આપણે આ ખબર ન હોય તો આપણે એમ થાય કે ભગવાન હરિનો અવતાર ક્યારે થયો? ચોથા મન્વંતરમાં હરિ પ્રગટ્યા છે. હરિણી નામના પત્નીથી હરિમેધા ઋષિને ત્યાં પ્રગટ્યા છે. આપણે એમ થાય કે ભગવાન આમ સીધા ગરુડ ઉપર બેસીને આવ્યા. આજે આમાં તમે જોજો આ ગજેન્દ્ર મોક્ષની કથામાં શ્લોક સાથે કે ભગવાન ક્યાં ગરુડ ઉપર બેસીને આવ્યા હતા. એ બરાબર તમે આ તમારી પાસે ભાગવતજી ખુલ્લું હશે તો તમે એકદમ એને માણી શકશો. અને એ કથા કહેતા કહી કે એ એક હાથીને છોડાવવા માટે ભગવાને અવતાર લીધો. ત્યારે કહ્યું કે હા, બીજા અધ્યાયનો પહેલો શ્લોક. આસિત ગિરિવરો રાજન ત્રિકુટ ઇતિ વિસ્તૃત. ક્ષીર સમુદ્રમાં એક ત્રિકુટ નામનો પ્રસિદ્ધ એક મોટો પર્વત હતો.
10,000 યોજન એ ઊંચો હતો. એના ઉપર એક ચાંદીનો, એક લોખંડનો ને એક સુવર્ણના 3 શિખરો હતા. એક પર્વત ઉપર 3 શિખરો હતા, જેમ અમારા ગિરનારમાં છે. એક દત્તાત્રેયની ટોચ, એક ગોરખનાથની ટોચ ને એક અંબાજીની ટોચ. એમ 3 પર્વત, એ પર્વત ઉપર 3 શિખરો હતા. એક સોના જેવું લાગતું હતું, એક લોખંડ જેવું ને એક ચાંદી જેવું. અને એની આજુબાજુમાં એવું હતું કે સમુદ્ર એવા બધા મોજા ઉડાડતો હતો કે જાણે એના પગ પખાડતો હોય એમ. એવા મોજા આવીને એ પર્વત પાસે રોકાઈ જાય એટલે આપણે એમ થાય કે જાણે સમુદ્ર એના પગ ધોતા હોય. અને કરોતી શ્યામલામ ભૂમિ, ચોથા શ્લોકનું છેલ્લું પદ, એ આખી ભૂમિને એટલી બધી વારંવાર શેવાળ ને આવવાના કારણે આખી લીલી ભૂમિ થઈ ગઈ હતી. અને ત્યાં પર્વતોની બાજુમાં નદી, સરોવર ઘણા હતા. એ પર્વતની તળેટીમાં એક વરુણ ભગવાનનો એક બગીચો હતો. બગીચાનું નામ હતું ઋતુમાન. 9મો શ્લોક, તસ્ય દ્રોણ્યામ ભગવતો વરુણસ્ય મહાત્મન. અને ત્યાં સુંદર ઋતુમાન નામનો એક બગીચો ને એમાં દેવાંગનાઓ ક્રીડાઓ કરતી. એ બગીચાની બાજુમાં એક સરોવર હતું, સોનેરી જેવા કમળો ખીલતા હતા એની અંદર. એ પર્વતોમાં, ઘોર જંગલોમાં ઘણી બધી હાથણીઓ અવાજો કરતી હતી. એની વચ્ચે એક એનો પતિ હતો જેનું નામ હતું ગજેન્દ્ર, હાથીઓનો સરદાર હતો. અને એ હાથીઓનો સરદાર જ્યારે એની પત્નીઓ સાથે, એના બાળકો સાથે દોડી દોડીને સાથે આનંદ કરતો, એના ગંડસ્થળમાંથી મધ જરતું. નાની નાની આંખો અને એના પત્ની એના બાળકો સાથે રહે. ગજેન્દ્ર એ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો, જ્યાં એ બગીચો હતો, ઋતુમાન નામનો બગીચો હતો, ને ત્યાં રહેલા સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યું. ગજેન્દ્રએ સૌથી પ્રથમ તો શું કર્યું કે એણે સરોવરમાં પેલા પ્રવેશ કર્યો અને એણે પોતાની સૂંઢ દ્વારા મન ભરીને જલ પી લીધું, જેટલું પીવું હતું એટલું. 25મો શ્લોક, વિગાહ્ય તસ્મિન ન મુતાંબુહુ નિર્મલમ હેમાર વિંદોત પલરેણુ વાસિતમ મહાત્મા નમદભિહિ સ્નપયન ગતક્લમઃ. પેલા તો પૂરું જલ પી લીધું અને પછી પોતે જલ પીને પોતાની સૂંઢમાં પાણી ભરી અને સામેવાળા એના બાળકોને એની પત્ની ઉપર નવડાવ્યા. સામે સૂંઢમાંથી પાણી ઉડાડ્યું. આટલા બધા ઉન્મત્ત થઈ ગયા કે એના બાળકોમાં ને એને ખબર ન પડી કેટલો સમય વીતી ગયો. એવામાં એક ત્યાં મગરમચ્છ આવી છે. 27મા શ્લોકનું બીજું પદ, ગ્રાહો બલિયાંશ ચરણે ઋષા અગ્રહિત. પ્રારબ્ધની પ્રેરણા એવી હશે કે એકદમ ક્રોધે ભરાઈ ગઈ. એ મગરમચ્છ આવીને પગ પકડી લીધો. આને શક્તિ અનુસાર છોડાવવાનો પ્રયત્ન તો કર્યા. યથા બલમ સોત અતિ બલો વિચક્રમે. બહુ પ્રયત્ન કર્યો પણ છૂટ્યા હતા. બહુ પ્રયત્ન કર્યો. ક્યારેક મહેનત કરીને બરાબર કિનારા ઉપર લઈ આવજે. મગરમચ્છ પાછો પગ પકડીને લઈ જાય. અંદરો અંદર ખેંચતાણ થઈ. અને આ ખેંચતાણ કેટલા વર્ષ સુધી? 1000 વર્ષ સુધી. 29મા શ્લોકનું ત્રીજું પદ, સમા સહસ્ત્રમ વ્યગમન મહીપતે. સહસ્ત્રમ 1000 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું. દેવતાઓને આશ્ચર્ય થયું કે 1000 વર્ષ સુધી આ અંદર લઈ જાય, થોડીક વાર આ બહાર લઈ જાય. કોઈ રીતે ગ્રાહ જળચર પ્રાણી એકદમ બળવાન હોય, પાણીની અંદર એની બળ વધી જાય જળચર પ્રાણીઓને. અને આમ મગરમચ્છ પકડી લે પછી તમે છોડાવી ન શકો. એને ઘડિયાળ કહેવામાં આવે. પકડી લે પછી મગરમાંથી છૂટી ન શકો તમે. અને પ્રાણ, હવે ગજેન્દ્ર દેહાભિમાનને લીધે પ્રાણ સંકટમાં પડી ગયા છે. 31મા શ્લોકનું બીજું પદ,